જો તમે ગુજરાત ફોરેસ્ટની તૈયારી કરતા હોય તો તમારે આ વસ્તુઓ જાણવી ખૂબ જ જરૂરી છે. કારણ કે આ વસ્તુ જાણશો નહીં તો તમને ખબર જ નહીં પડે કે આ તમારી એક્ઝામની અંદર શું શું વસ્તુ પૂછાવાનું છે. આજે આપણે વાત કરવાના છીએ ફિઝિકલની, લેખિતની અને આ બંને ક્લિયર થઈ ગયા પછી તમારા વોકિંગ રેસની પણ આજે આપણે વાત કરવાના છીએ. શરૂ કરીએ આજનો આપણો વિડીયો. સૌથી પહેલા તો હું તમને મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. મારું નામ છે પુરોહિત આકાશ. હું બીપેડની અંદર ગોલ્ડ મેડાલિસ્ટ છું અને હમણાં મારું એમપીએડ ચાલુ છે, એટલે કે માસ્ટર ઓફ ફિઝિકલ એજ્યુકેશન મારું ચાલુ છે. હું નેશનલ પ્લેયર પર રહી ચૂક્યો છું અને સ્ટેટ લેવલ પર મારા મેડલ પર રહી ચૂક્યા છે. હવે વાત કરીએ આજના આપણા વિડીયોની. તો વિડીયોનો ઇન્ટ્રોડક્શનમાં તમે જોઈ ગયા હશો કે આજનો વિડીયો શાના ઉપર છે. આજનો વિડીયો આપણી સંપૂર્ણ માહિતીનો છે, જેની અંદર હું તમને ફોરેસ્ટ વિશેની બધી માહિતી આપવાનો છું. કોઈ પણ વસ્તુ આમાં બાકી નહીં રહી જાય. સૌથી પહેલા તો હું તમને અનુક્રમણિકા બતાવી દઉં, એટલે કે ઇન્ડેક્સ બતાવી દઉં કે આજે આપણે કઈ કઈ વસ્તુ જાણવાના છીએ. પહેલી વસ્તુ શૈક્ષણિક લાયકાત અને તમારી વય મર્યાદા એક્ઝામ માટે શું હશે તે જાણશું. એના પછી તમારો પરીક્ષાનો અભ્યાસક્રમ જાણીશું કે તમારો અભ્યાસક્રમ કેવો છે. એના પછી આપણે વાત કરશું તમારા શારીરિક માપદંડોની, જેની અંદર આપણે ઊંચાઈ, છાતી, પછી વજન કેટલું હશે, આ બધું આપણે તેને વાત કરવાના છીએ. એના પછી આપણે શારીરિક કસોટીની વાત કરવાના છીએ કે તમારી શારીરિક કસોટીની અંદર તમારી પાસે શું શું પૂછેલું છે. આગળ વધતા આપણે વાત કરશું વોકિંગ ટેસ્ટ વિશે, એટલે કે તમે આ ફિઝિકલ અને રિટન પાસ કરો એના પછી તમારું વોકિંગ ટેસ્ટ હોય તો તેના વિશે પણ આપણે વાત કરીશું. લાસ્ટમાં હું તમને તૈયારી કરવાની માટેની એક ગોલ્ડન ટીપ પણ આપીશ, જે તમે ફોલો કરી તો તમારું સિલેક્શન કોઈ નહીં રોકી શકે. આગળ વધતા પહેલા હું તમને એક સ્પષ્ટ સૂચના આપી દેવા માંગુ છું કે આપણે આ ડેટા આરઆર પ્રમાણે, એટલે કે જૂના આરઆર પ્રમાણે લીધા છે, એટલે કે જૂના રૂલ રેગ્યુલેશન પ્રમાણે લીધા છે. આમાં નવા જાતની કોઈ પણ જાતની નોટિફિકેશન અથવા અપડેટ નથી આવી. જો તે આવશે તો હું તમને તેની જાણ કરી દઈશ. આપણે જૂના આરઆર પ્રમાણે એ માટે આગળ વધી રહ્યા છીએ કારણ કે આ ભરતી ક્યારે પણ આવી શકે છે અને આના માટે વધારે પડતી તૈયારી જોઈતી હોવાના કારણે આપણે આ જલ્દીથી સ્ટાર્ટ કરીએ છીએ. કારણ કે તમારો સ્પષ્ટ ગોલ હશે તો તમે વધારે ક્લિયરિટી સાથે આગળ વધી શકશો અને તમારા ગોલને અચીવ કરી શકશો. આગળ વધતા વાત કરીએ આપણે શૈક્ષણિક લાયકાતો અને વયમર્યાદા વિશે. શૈક્ષણિક લાયકાતમાં તમારી પાસે ધોરણ 12 પાસ અથવા તેના સમકક્ષનો અભ્યાસક્રમ પૂરો કરેલો હોવે માંગેલું છે. વયમર્યાદાની વાત કરીએ તો 18 થી 33 વર્ષની વયમર્યાદા છે સામાન્ય વર્ગ માટે. અનામત વર્ગના લોકો માટે આમાં 18 થી 38 વર્ષની છે, એટલે કે 5 વર્ષની તેમાં છૂટછાટ આપેલી છે. આની અંદર તમારી પાસે કોમ્પ્યુટરનું પાયાનું નોલેજ અને તમારી ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન પણ માંગેલું છે. આગળ વધતા આપણે વાત કરીએ તમારા પરીક્ષા પદ્ધતિ અને સિલેબસ વિશે. તમારી પાસે ટોટલ 200 ગુણનું પેપર આવશે. તેની અંદર તમારા 100 પ્રશ્ન હશે અને દરેક પ્રશ્નનો 2 ગુણ હશે. અને જો તમે એ પ્રશ્ન ખોટો કર્યો તો તેના 0.25 ગુણ કપાઈ જશે. એટલે કે આની અંદર નેગેટિવ માર્કિંગ પણ છે 0.25 નું, એટલે તમારે તેનું ધ્યાન રાખવાનું છે. હવે વાત કરીએ તમારા સિલેબસની અંદર શું શું પૂછવાનું છે તેના વિશે. તમારી પાસે સામાન્ય જ્ઞાન એટલે કે જીકે પૂછાવાનું છે તમારું 25%. સામાન્ય ગણિત અને સામાન્ય ગુજરાતી પૂછાવાનું છે 12.5%, એટલે કે ટોટલ તેનું બેનું થાય છે 25%. કુદરતી પરિબળો જેની અંદર પર્યાવરણ, વનસ્પતિ, વન્યજીવો આ બધું આવે તે તમારી પાસે પૂછાવાનું છે 50%. એટલે કે મોટા ભાગનું વેટેજ આ પર્યાવરણ ઉપર જ છે, એટલે કે તમારે તેના ઉપર જ ફોકસ કરવાનું છે, જેનાથી તમે આ એક્ઝામને ઇઝીલી ક્રેક કરી શકો. આગળ વધતા વાત કરીએ આપણે તમારા શારીરિક માપદંડો શું શું માંગેલા છે તમારી પાસે તેના વિશે. તમારી પાસે ઊંચાઈ સામાન્ય વર્ગ માટે માંગેલી છે 163 સેન્ટીમીટર. એસટી ઉમેદવારના પુરુષો માટે માંગેલી છે 155 સેન્ટીમીટર. ત્યાં જ વજનની વાત કરીએ તો 50 કિલો માંગ્યો છે ભાઈઓ માટે. છાતીની વાત કરીએ તો 79 સેન્ટીમીટર માંગી છે, તે બધા જ વર્ગો માટે સેમ છે. અને પ્લસ તેમાં 5 સેન્ટીમીટરનો તમારો ફુલાવો હોવો જોઈએ, એટલે કે તમારે 5 સેન્ટીમીટરની છાતી ફુલાવવી જ પડશે. હવે વાત કરીએ આપણે મહિલા ઉમેદવારો માટેના શારીરિક માપદંડોની, તો તેમની માટે ઊંચાઈ માંગેલી છે સામાન્ય વર્ગ માટે 150 સેન્ટીમીટર અને અનામત વર્ગના એટલે કે એસટી ઉમેદવારો માટે માંગેલી છે 145 સેન્ટીમીટરની હાઈટ. વજનની વાત કરીએ તો તેમનું વજન 45 કિલોનું માંગેલું છે, જે બંને વર્ગો માટે સેમ જ છે. તેમાં કોઈ પણ જાતની છૂટછાટ નથી, એટલે તમારે તે વસ્તુનું ધ્યાન રાખવાનું છે અને તમારા વેટને મેન્ટેન કરવાનું છે. આગળ વધતા આપણે વાત કરીએ તમારા શારીરિક ધોરણોની, એટલે કે તમારી પાસે ફિઝિકલની અંદર શું શું માંગેલું છે તેના વિશે. પહેલા આપણે ભાઈઓ વિશે જોઈ લઈએ, પછી આપણે બહેનોની વાત કરીશું. ભાઈઓની અંદર તમારી પાસે 1600 મીટરની રેસ કરાવશે, જેનું ટાઈમિંગ તમને આપશે 6 મિનિટ. ઊંચો કૂદકો કરાવશે, જેની 4 ફૂટ અને 3 ઇંચનો તમારે આ ઊંચો કૂદકો મારવાનો પડશે, એટલે કે તમારે હાઈ જમ્પ કરવો પડશે. લાંબી કૂદની વાત કરીએ તો તમારે 15 ફૂટની લાંબી કૂદ કરવાની છે. પ્લસ તમારે પુલઅપ્સ પણ મારવાના છે 8, અને તમારે રસ્સો પણ ચડવાનો છે, એ પણ 18 ફૂટનો. હવે વાત કરીએ મહિલાઓ માટે. મહિલાઓને એટલે કે બહેનો માટે 800 મીટરની રનિંગ રેસ હશે, જે તેમને 4 મિનિટની અંદર કમ્પ્લીટ કરવાની છે. અને તેમની પાસે ઊંચો કૂદકો માંગેલો છે 3 ફૂટનો અને લાંબો કૂદકો માંગેલો છે 9 ફૂટનો.
આગળ વાત કરીએ આપણે વોકિંગ ટેસ્ટ વિશે કે આ વોકિંગ ટેસ્ટની અંદર તમારી પાસે શું શું માંગેલું છે. જો તમે લેખિત કસોટી અને તમારી પીઈટી એટલે કે તમારી ફિઝિકલ એક્ઝામની પાસ કરશો તેના પછી તમારી પાસે આ ટેસ્ટ લેવડાવવામાં આવશે અને આ ટેસ્ટની અંદર પુરુષો માટે 25 કિલોમીટર તમારે વોક કરવાનું છે, તે પણ તમારે 4 કલાકની અંદર. ત્યાં જ મહિલાઓને પણ 4 કલાકની અંદર તમારે આ રેસ કમ્પ્લીટ કરવાની છે, પણ તે રેસનું ડિસ્ટન્સ હશે 14 કિલોમીટર. લાસ્ટમાં હું તમને મારી ગોલ્ડન ટીપ આપવા માંગુ છું કે એક્ઝામને તમારે જો ક્રેક કરવું હોય અને તમારે સારું રિઝલ્ટ મેળવવું હોય આમાં, તો આજથી જ આ એક્ઝામની તૈયારીને તમારે સ્ટાર્ટ કરી દેવી જોઈએ, કારણ કે આ એક્ઝામ થોડી ટફ આવે છે ફિઝિકલી અને મેન્ટલી, એટલે કે રિટર્ન પણ થોડું હાર્ડ આવે છે, એટલે તમારે ધ્યાન રાખવું જોઈએ. તમારું મેઇન ફોકસ હોવું જોઈએ પર્યાવરણને એકદમ કમ્પ્લીટ કરવા ઉપર, કારણ કે તેનું વેટ જ વધારે છે. પ્લસ તેની સાથે સાથે તમારે ફિઝિકલ ઉપર વધારે ફોકસ કરવું જોઈએ, કારણ કે આનું ફિઝિકલ થોડું ટફ આવે છે. એકવાર જો તમે સ્ટેબલ થઈ ગયા, એટલે કે એકવાર તમારું પરફોર્મન્સ આવી જાય, પછી તમે થોડું ઓછું કરશો તો પણ ચાલશે, પછી પણ વાંધો નથી. પણ જો તમે હમણાંથી જ વિચારશો કે હું 1-2 મહિના એક્ઝામને બાકી હશે અને મારી પ્રિપેરેશન સ્ટાર્ટ કરીશ, તો તમારાથી આ ફોરેસ્ટની એક્ઝામ ક્યારે પાસ નહીં થાય. એટલે તમે આજથી જ પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દો, અને કોઈ પણ જાતની પ્રોબ્લેમ આવે તો આપણી રનિંગ વિથ એકેની ચેનલને ફોલો કરી દો અને ડાયરેક્ટ મેસેજ કરો, જ્યાં હું તમને તમારા બધા સવાલોનો જવાબ આપી દઈશ, એ પણ એકદમ ફ્રીમાં. અને હવે તમારો કોઈ પણ જાતનો સવાલ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો અને સાયન્સ બેઝ વિડીયો જોવા માટે આપણી ચેનલને ફોલો કરવાનું ના ભૂલતા. જય હિન્દ, જય ભારત.